સાબરકાંઠાના ઈડર શહેરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે કોંગ્રેસના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા. આ ઉપરાંત ભાજપમાં પણ મોટું ગાબડું પડ્યું છે. ભાજપના 200 જેટલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. રેલીમાં વોટ ચોર ગદ્દી છોડના નારા લાગ્યા હતા અને છેલ્લે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશની અંદર અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત વોટ ચોરીનું કૌભાંડ પકડી પાડી અને ભારતીય જનતા પાર્ટીના શાસકો વોટ ચોરી કરી અને સત્તા ઉપર બેસી ગયા છે. એમને સત્તા પરથી દૂર કરવા માટે વોટ ચોર ગાદી છોડ અભિયાનનો સહી ઝુંબેશ ચાલી રહ્યો છે. એમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લાની અંદર આ અભિયાન ચાલી રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન અને આદેશ અનુસાર આ જિલ્લામાં વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ ચાલે છે. એના ભાગરૂપે આજે ઈડર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી રામજીભાઈ ઠાકોર અને જીતુભાઈ પંચાલની આગેવાની નીચે આજે કોંગ્રેસ સમિતિની એક અગત્યની બેઠક બોલાવવામાં આવેલી હતી. આ બેઠકની અંદર વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ અભિયાનનું કામ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સાથે સાથે પશ્ચિમ વિભાગના અમારા ડોક્ટર અલ્પેશજી અને એમની આગેવાનો સાથેની એક ટીમ કે જે પશ્ચિમ વિભાગ ઠાકોર સમાજની અંદરથી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીથી એ લોકો નારાજ હતા. એમના વિસ્તારનો વિકાસ ન થયો હોય, ઠાકોર સમાજની અવગણના થતી હોય, ઠાકોર સમાજની નેતાગીરીને કોઈ મહત્વ ન મળતું હોય, એમ છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની અંદર એ કામ કરતા હતા. એવા 200 થી 300 આગેવાનો આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ પરિવાર વતીથી અને ઈડર તાલુકા અને શહેર કોંગ્રેસ પરિવાર વતીથી હું એમને આવકારું છું. દૂધમાં સાકર ભરશે એમ ભળી જશે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં કામ કરી રહી છે. એક બિનસાંપ્રદાયિક પક્ષ તરીકે તમામ સમાજ, ધર્મ, કોમ, જાતિના લોકોને સાથે લઈને ચાલવાની જે નેમ કોંગ્રેસ પાર્ટીની છે, એના અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી અને ખડગે સાહેબની છે, એના ભાગરૂપે આજે અમે એમને આવકાર્યા છે. આજે એ લોકો જોડાઈ ગયા છે અને એમની આગેવાનીમાં અને કોંગ્રેસ પક્ષની આગેવાનીમાં આજે વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરની અંદર લોકો જાગૃત થાય. વોટ ચોરીથી ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તા પર બેસી ગયા છે, એને જાગૃત કરવા માટેની આ રેલી આજે ઈડર શહેરની અંદર કાઢવામાં આવી હતી. એમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો માનનીય એકતાબેન હોય, અનિલભાઈ હોય, મુકેશભાઈ પરમાર હોય, ભાઈ નંદુભાઈ પટેલ હોય, જીતુભાઈ ચૌધરી હોય, માનનીય અમારા પ્રમુખ શ્રી ભાઈ શ્રી રામજીભાઈ ઠાકોર, ભાઈ જીતુભાઈ પંચાલ, રમેશભાઈ સુરતી હોય, ભાઈ જિગ્નેશસિંહ હોય, નગીનસિંહ હોય, વિમલસિંહ હોય, ભાઈ અમારો સંજય હોય, બધા જ આગેવાનો અને માનનીય ભરતસિંહજી અમારા કાર્યકારી પ્રમુખ, એકતાબેન વિરોધ પક્ષના નેતા અને તમામ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તમામ આગેવાનો અને વરિષ્ઠ સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને ખાસ કરીને અમારા સંગઠન મહામંત્રી ભાઈ શ્રી નગીન અને બધા જ આગેવાનો, અલ્પેશજીની એમની ટીમ બધાએ આજે ખૂબ ભારે જહેમત ઉઠાવી અને મહિલા કોંગ્રેસની ટીમ પણ ખાસ કરીને ઉર્મિલાબેન, આશાબેન અને પેલાબેન રિંકુબેન અને બધા જ આગેવાનો મહિલાઓ સાથે પણ અમારા વડીલો જે કે સુતરિયા, પીકે સુતરિયા સાહેબ, બધા જ આગેવાનો, ભાઈ કૌશિકભાઈ, ભાઈ મુકેશભાઈ દાવડજી, બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એમને આવકારું છું, આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સાબરકાંઠા જિલ્લાની અંદર જિલ્લા પ્રમુખ તરીકે મને 4 મહિના થયા. એક દલિતના દીકરાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનું પદ આપ્યા પછી તમામ સમાજ, ધર્મ, કોમ, જાતિના લોકો અને પક્ષના સંગઠનના આગેવાનોએ મને ખૂબ હૂંફ અને સાથ અને સહકાર આપ્યો છે. અને એમાં એક છોગું ઉમેરાયું છે. આજે ઠાકોર સમાજના અલ્પેશજી ડોક્ટરે કે જે પશ્ચિમ વિભાગના ઠાકોર સમાજના લોકો જોડાયા છે. હજુ પણ હજારોની સંખ્યામાં તમામ ધર્મ, જાતિના લોકો કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાશે અને કોંગ્રેસ પાર્ટી જિલ્લો મજબૂત કરી અને આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે વિધાનસભા હોય તો સત્તા એ અમારા શક્તિસિંહ ગોયલ કહેતા એમ પડાવી લેવા માટે નહીં, પણ સત્તા એ લોકોના સુખાકારી માટે સત્તાની જરૂર હોય છે. સત્તા એ કોઈ વટ મારવા માટેનું સાધન નથી. સત્તાથી સમાજના છેવાડાના માણસના જીવનમાં ખૂબ મોટા બહોળા પ્રમાણમાં આર્થિક, સામાજિક ફેરફારો કરવા માટે કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેવા માટે સત્તાની જરૂર હોય છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તાનો વટ મારવા તરીકે ઉપયોગ કરી રહ્યા છે. એને અટકાવવાનો આ ભગીરથ પ્રયાસ છે. એમાં તમામને આવકારું છું, સ્વાગત કરું છું.